હિંમતનગર ખાતે ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન યોજાયું. હિંમતનગર ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું, જેમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા હતા. આ મહાસંમેલનમાં ક્ષત્રિય સમાજના લોકો દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી. સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનું અસ્મિતા સંમેલન યોજાયું. જિલ્લાના અનેક ગામોમાં લાગ્યા છે રૂપાલા વિરોધી બેનરો. આ પહેલા અસ્મિતા સંમેલન ધંધુકા ખાતે યોજાયું. ત્યારબાદ આજે હિંમતનગરમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો દ્વારા અસ્મિતા સંમેલન યોજાયું. લોકસભાની ચૂંટણી આવી રહી છે અને હાલમાં ફોર્મ ભરવાની પણ પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ક્ષત્રિય સમાજ પર રાજપૂતના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલ ટિપ્પણીનો વિવાદ હજુ સુધી શમ્યો નથી. પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં યોજાઈ રહ્યું છે આ સંમેલન. આજુબાજુના ગામના ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં સંમેલનમાં જોવા મળ્યા. સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનું સંમેલન યોજાયું. ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા ચીફ બ્યુરો, સાબરકાંઠા.